મિત્રો, આજે હું તમને ઉડન ખટોલાની સફર કરાવડાવું. જો તમે અંબાજી ગયા હોય અને તમારે ગબ્બર જવું હોય તો બે પ્રકારે જઈ શકાય છે. તેમાં એક તો છે પગથિયા દ્વારા ચડીને માતાજીના દર્શન કરી શકાય છે, તેમજ આપણે ગબ્બર જવા માટે બીજી જે ઉડન ખટોલા છે એટલે કે રોપવેની મદદથી પણ જઈ શકાય છે. તમે જુઓ છો તો અહીંયાથી એન્ટ્રી લેવાની છે, ત્યાર પછી તમારે તમારું જે લગેજ હોય તે ચેક કરાવડાવવાનું છે. આ રીતે 3 જગ્યાએ આ ઉડન ખટોલાની સુવિધાઓ ચાલુ છે. તમે બોર્ડ જોયું તે રીતે તેમાં એક તો જુનાગઢ છે, એક પાવાગઢ અને એક અંબાજી એટલે કે ગબ્બરની અંદર. મિત્રો, એક ટિકિટના એટલે કે મોટા લોકો હોય છે તેના 125 રૂપિયા છે અને બાળકોના 70 રૂપિયા ચાર્જ છે. બીજી માહિતી આપું તો તમે અહીંયાથી પગથિયા ચડી અને ઉપર જતા રહ્યા હોય તો ત્યાંથી તમારે જો રોપવેમાં આવવું હોય તો પર વ્યક્તિના 100 રૂપિયા છે. મિત્રો, બીજી માહિતી આપું તો અહીંયા તમે લાઇનમાં જ્યારે ઊભા હોય ત્યારે એક છે ટ્રોલી, તેની અંદર 4 વ્યક્તિઓને રેન્ડમલી બેસાડવામાં આવે છે અને બાળકોને સતત સૂચના ત્યાં ચાલુ જ હોય છે કે બાળકોને દરવાજાના બાજુમાં નહીં બેસાડો. ત્યાર પછી ચાલુ ઉડન ખટોલાએ તમે સીટની અદલાબદલી ના કરો. ખાસ તમારે એ બધી સૂચનાઓનું પાલન કરવાનું હોય છે. એક ટ્રોલી જતી રહે ત્યાર પછી બીજી ટ્રોલીની અંદર તમે જુઓ છો તે રીતે 4 વ્યક્તિઓને એકમાં બેસાડવામાં આવે છે. ત્યાર પછી બહારથી તે ટ્રોલીને લોક કરી દેવામાં આવે છે. તેના જ માણસો હોય છે તે ટ્રોલીને લોક કરે છે જેથી કરીને રસ્તામાં પણ ખુલ્લી ના જાય. આ રીતે લાઇનમાં એક પછી એક ટ્રોલીની અંદર બેસાડેલા હોય છે અને માણસો વેઇટિંગ કરતા હોય છે. જ્યારે થોડીક જગ્યા મળે કેબલ ઉપર એટલે તરત જ જે નવી ટ્રોલી છે તેને ચલાવવામાં આવે છે. જો તમે જુઓ છો તે રીતે જાય છે. તમે ઉડન ખટોલામાં બેઠા હોય તો નીચે ગબ્બરનો સરસ મજાનો નજારો પણ જોઈ શકો છો. ઉપર જે પર્વત દેખાય છે તે પર્વત પર આપણે જવાનું છે અને પગથિયા પણ સાઈડમાં દેખાય છે. તે પગથિયા ઉતરીને પણ તમે આવી શકો છો. ઉપર તમે પહોંચો એટલે ત્યાં પણ માણસો હોય છે તે તમારી ટ્રોલીનો દરવાજો છે તે ખોલે છે અને તમને વ્યવસ્થિત રીતે નીચે ઉતારે છે. ત્યાર પછી જે જગ્યાએ તમે ઉતરો છો ત્યાંથી તો માત્ર 20થી 30 પગથિયા જ છે મંદિરે દર્શન કરવા જવા માટેના. આ રીતે એક પછી એક ટ્રોલીઓ આવતી જાય અને તેમાંથી લોકોને ઉતારતા જાય છે. આ ઉપર પહોંચીએ ત્યારનો નજારો છે. હવે આ પગથિયાઓ છે તે ચડી અને આપણે માતાજીના દર્શન કરવા જવાના છે. ત્યાં એક જ્યોત છે. અહીંયા લોકો છે તે દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને કહેવાય છે કે નીચે જે અંબાજીનું મંદિર છે તેનું અને આનું સામસામે મુખ છે અને બંને એક જ લાઇનની અંદર જોવા મળે છે. આ જ્યોત છે સતત ચાલતી રહે છે અને મંદિર તો આમ જોઈએ તો નાનું છે પણ આમ માન્યતાઓ ખૂબ જ મોટી છે. અહીંયા આના પટાંગણની અંદર તમે જુઓ તો ઘણા બધા લોકો બેઠા છે જે ધૂન કીર્તન કરી રહ્યા છે અને અહીંયા ખૂબ આમ ગણીએ તો પર્વત છે અને નાનું એવું મંદિર છે પણ જગ્યા વિશાળ છે. સરકાર દ્વારા ખૂબ જ સારા એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે આને વિકસિત કરવા માટે. તમે અહીંયા આના પટાંગણની અંદર તડકો ના લાગે તેના માટે પણ વ્યવસ્થા કરેલી છે. ટ્રાફિક ના થાય તેના માટે પણ બેરિકેડની વ્યવસ્થા છે. તમે ઉપરથી જોવો છો તો નીચે જંગલ હોય તેવું તમને જોવા મળે છે અને પર્વતો પણ દેખાઈ રહ્યા છે. ત્યાર પછી તમે
જો પરત 125વાળી ટિકિટ લીધી હોય તો તમારે દર્શન કરી અને ફરીથી તમારે પાછું રોપવે માટે અલગ પગથિયા છે ત્યાંથી તમારે લાઇનમાં ઊભું રહી જવાનું છે. જેમ ટ્રોલી ખાલી થઈને આવતી જાય તેમ તેમ અહીંયા પણ એક ટ્રોલીની અંદર 4 લોકોને જ બેસાડવામાં આવે છે અને અહીંયા પણ સૂચનાઓ સતત ચાલુ હોય છે કે ભાઈ બાળકો દરવાજાની બાજુમાં નહીં બેસાડો, ત્યાર પછી સીટની ચાલુ ટ્રોલીએ અદલાબદલી ના કરો. આ રીતની સૂચનાઓ હોય છે તેનું સતત રિવિઝન કરવામાં આવે છે જેથી કરી અને કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટનાઓ ના બને. અને ખાસ આપણે જે સૂચનાઓ આપવામાં આવે છે તે સૂચનાઓનું પાલન કરવું જોઈએ જેથી કરીને આપણી પણ જિંદગી જોખમમાં ના મુકાય. આ રીતે જેમ ટ્રોલી ભરાઈ જાય જગ્યા મળે તે રીતે પાછી નીચે લઈ જવામાં આવે છે. આ કેબલ છે, કેબલ ઉપર જ ચાલે છે અને નીચેથી જુઓ તમે, આમ ઉપરથી જુઓ તો જે આ લાઇનમાં સાઈડમાં દેખાય છે તે પગથિયા છે, ત્યાંથી તમારે ઉતરવાનું હોય છે. આમ જોઈએ તો 1000 ને સમથિંગ પગથિયા છે, મારા ખ્યાલ પ્રમાણે મને ખાસ યાદ ના રહ્યું, પણ 1000 ને 60, 65 કે 80 પગથિયાઓ છે કે જે તમને ચડવાના થાય છે અને એટલા જ ઉતરવાના થાય છે. આ રીતે તમે બેઠા હોય ઉડન ખટોલામાં તો નીચે તમને સરસ મજાનો વ્યૂ જોવા મળે છે અને સાઈડમાંથી જે ટ્રોલીઓ જાય છે તે પણ આપને જોવા મળે છે. આમ જો તમે અંબાજી ગયા હોય અને ગબ્બર જવાના હોય તો સવારનો વહેલો ટાઈમ લ્યો તો કોઈ પણ પ્રકારની ટ્રાફિક નથી હોતી. અને બીજી માહિતી આપું મિત્રો, ત્યાં પાર્કિંગ છે તમારા વાહનોનું, પાર્કિંગ ઝોનની અંદર જ કરજો, સાઈડમાં રોડ ઉપર ના કરતા, નકર તમારે તમારું ચલણ ભરવાની તૈયારી રાખવી જોશે. ત્યાર પછી જો ઉતરી જાઓ ત્યારે એક નીચે જ નાસ્તા માટેની સરસ મજાની કેન્ટીન છે, ત્યાર પછી ત્યાં દુકાનો પણ છે કે જેની તમે ખરીદી કરી શકો છો. અને અહીંયા નાસ્તાનું પણ ખૂબ સારા એવા પ્રમાણમાં મેન્ટેન કરવામાં આવે છે. અહીંયા વેઇટિંગ એરિયા છે, જ્યારે ખૂબ ટ્રાફિક હોય ત્યારે તમારો વારો ના આવે ત્યાં સુધી તમારી વેઇટિંગ એરિયામાં બેસવાનું હોય છે. મિત્રો આપણે આ રીતે હવે અહીંયાથી એક્ઝિટ થશું. જો આ છે એક્ઝિટ એટલે કે નિકાસ ગેટ છે, ત્યાંથી આપણે બહાર જતા રહેશું. અંબાજી ઉડન ખટોલા હાર્દિક સ્વાગત કરે છે. અહીંયાથી આપણે ગયા હતા અને પરત પાછા તે જ ગેટેથી આપણે આવવાનું થાય છે. અને મિત્રો જો તમે અંબાજી ગયા હોય તો ખાસ ઉડન ખટોલાની અને ગબ્બર ઉપર જવાની ભૂલતા નહીં. જો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. આવજો.